મનરેગા કૌભાંડના પર્દાફાશ બાદ કર્મચારીઓ સામે તવાઈ કરવામાં આવી છે। કરાર આધારિત એપીઓ, ટેકનિકલ આસિસ્ટન્ટ, એકાઉન્ટ આસિસ્ટન્ટને દૂર કરાયા છે। કુલ 21 કર્મચારીઓને સેવામાંથી દૂર કરાયા છે। આમોદના 5, હાંસોટના 1 અને જંબુસરના 6 કર્મચારીઓનો સમાવેશ છે। ફરજમાં બેદરકારી બદલ કરાર આધારિત કર્મચારીઓને દૂર કરાયા છે, તો ફરજમાં બેદરકારી અને જવાબદારી બરાબર ન નિભાવી હોવાથી કરાર આધારિત કર્મચારીઓને દૂર કરાયા છે। જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા માણસો પૂરી પાડતી બનાસકાંઠાની બનાસ વિકાસ જાગૃતિ મંડળને લેટર મોકલ્યો છે। આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા મુનીર પઠાણ। મુનીર, જણાવશો કયા પ્રકારની વિગતો સામે આવી રહી છે, જેમાં કરાર આધારિત જે એપીઓ, ટેકનિકલ આસિસ્ટન્ટના કર્મચારીઓને પોતાની ફરજમાંથી દૂર કરવાની કાર્યવાહી કરાઈ છે? એ બધી સૌથી મહત્વની બાબત છે કે સરકાર મનરેગામાં હવે કોઈને છોડવા માંગતી નથી એવું નક્કી થઈ ગયું છે। અને મનરેગા કૌભાંડનું પર્દાફાશ જ્યારથી થયું છે ત્યારથી કોન્ટ્રાક્ટ સ્પેસ અને માલિકો ભાગીદાર જેટલા પણ છે એ બધાની ઉપર તવાઈ આવી રહી છે ને એનો સીધી અસર હાલમાં કર્મચારીઓની ઉપર આવી છે ને 21 કર્મચારીઓને એમને બરતરફ કરવામાં આવે છે। એમને જે પ્રમાણે કોન્ટ્રાક્ટ બેઝની ઉપર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા માણસો પૂરી પાડતી બનાસકાંઠાની જે વિકાસ જાગૃત મંડળ હતી એને લેટર મોકલી અને બરતરફ કર્યા છે। અને તમામ 21 કર્મચારીઓને હાલ તો એ લોકોને જે પ્રમાણે લેવામાં આવ્યા હતા એ બધાને દૂર કરવામાં આવ્યા છે। જી મુનીર, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।